ધીશ કી જય। આપણે આ બધું મોટા આપણે આ ઝાડ વાડવાથી તમને શું શું ફાયદા થાય છે અને શેના કારણથી તમે ઝાડ વાડો છો? ઝાડ એક તો આપણે ગૌ પ્રેમીની હિસાબે ઓકે બરાબર। બીજા નંબરની માલપા કે અત્યારમાં પરસેવો વાયરો હોય ને પછી સ્નાન કરીને કલાક આરામ કરીને આખો 24 કલાક મજા આવે એટલા માટે। વાહ ભાઈ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ। આ આપણા અહીંના ટ્રસ્ટી જીતુભાઈ, તમને શું અનુભવ થાય છે? મને તો જ્યારે ગૌશાળાની ઝાડ વાઢવાનું ચાલુ કર્યું ને ત્યારથી આખો દિવસ એટલો બધો આનંદ આવે છે કે એમ થાય છે કે હવે કાયમી માટે આવી ઝાડ જો મળ્યા કરે તો ખૂબ સરસ ખૂબ સરસ। દ્વારિકાધીશ કી જય। મોટભાઈ, આપણે આ ઝાડ વાઢવાના જેથી તમે આજે આપણે પહેલા દિવસથી જ હું તમને જોઉં છું, તમને શું અનુભવ થાય છે ઝાડ વાઢવાથી? ઝાડ વાઢવાથી બહુ આનંદ આવે અને સવારમાં વહેલું ઉઠી શકાય છે, શરીર આખું મસ્ત રહે આખો દિવસ। ઓકે, એટલે જીમ પ્રેમીઓ માટે તમે એવું કહેવા માંગો છો કે અહીંયા આવી આવો। હસમુખ દાદા, આ તમારા હાથની આ જે હાથમાં તમારે ફ્રેક્ચર છે છતાંય તમે જે આ સેવા આપો છો, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો। મોટા તમને અરે ખાલી 2 શબ્દ જ બોલો, ખાલી આપણે વધારે નથી બોલવા। ગૌ સેવા માટે સરસ લ્યો પરેશભાઈ। આ આપણે જુઓ, આ વડેલ છે ને પહેલેથી એને બે હાથની અંદર જો આ 2 હાથની અંદર વાગી ગયેલું છતાંય પણ એ માણસે જો આ ક્યારા જુઓ। આ મિત્ર ભાઈ, તારું નામ શું છે મોટા? જયેશ। આ ભાઈ અને આ ભાઈ પરેશભાઈ, તમને શું અનુભવ થાય છે? સવારમાં ઝાડ વાઢવાથી તમારું આખો દિને સ્ફૂર્તિ આવી જાય છે। સવારમાં 5 સાડા 5 આવી જાય છે, અમે 9 વાગ્યા લગન રહીએ છીએ અને આખો દી સ્ફૂર્તિ રહે છે। સરસ સરસ ખૂબ સરસ। આ આપણા હીરાના વેપારી વિપુલભાઈ, જે જો આ આખો દી એસીમાં બેઠા હોય અને છતાંય જુઓ આ એની આ જોવે ને એની સ્થિરતા જુઓ, આ જુઓ। હા 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 વિપુલભાઈ હા 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 હારો। હવે આપણા તો મુખ્ય એવા કિશોરભાઈ અને નંદાભાઈ, હા 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 નંદાભાઈની તો વાત જ ન કરવાની હોય, કારણ કે એને ઠાકવાવાળો શબ્દ એના શરીરની અંદર આપ્યો જ નથી। એને સદાબહાર ગમે ત્યારે આપણે બોલાવો એટલે એ સેવામાં તત્પર જ હોય। જય શ્રી કૃષ્ણ। જોવો બધા વિચારો, આવો અને થોડું થોડું યોગદાન આપો। હવે તો જો કે આ બધું એકવાર પૂરું થઈ જાય છે પછી બીજી વાર યાદ આવશે એવી અનુભૂતિ થશે।